3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વર્ષ 2023માં અચાનક આવેલા પૂરમાં વિનાશનો સામનો કરનાર કાંઠાના ગ્રામજનો જળસ્તર વધવાની શરૂઆત સાથે ભયના ઓથાર હેઠળ જીવતા હોય તેવું લાગી રહ્યું છે। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ટ્વીટ દ્વારા નર્મદાનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટીને સ્પર્શે તેવી ચેતવણી જાહેર કરી છે। કાંઠા વિસ્તારના લોકોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે। ગામ લોકો એક વર્ષની જહેમત બાદ માંડ બેઠા થયા ત્યારે ફરી વિનાશક પૂર આવે તો બરબાદ થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ નજીક નર્મદા નદીની જળસ્તર 22 ફૂટની વોર્નિંગ લેવલ પાસે પહોંચી ગયું છે। 24 ફૂટે નર્મદાની ભયજનક સપાટી છે તો સાથે સાથે હવે જળસ્તર વધે તો આસપાસના ગામો અને ભરૂચ શહેરમાં નર્મદાનું જળસ્તર તબાહી મચાવી શકે છે। તંત્ર દ્વારા 24 ફૂટ સુધીની એલર્ટ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક ગ્રામજનો ભયભીત છે। આપણી સાથે બોરબાઠા બેટ ગામ જે સૌથી પહેલું પ્રભાવિત થાય છે ત્યાંના સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાતચીત કરીએ। શું કહેશો, ગયા વર્ષે જે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ આ વખતે ફરી એકવાર પૂરની સ્થિતિ દેખાઈ રહી છે, કેટલા ભયભીત છો? ભયભીત તો હાલ પાણીનું લેવલ થોડું ડાઉન છે। જો પાણી વધશે તો અમારા ગામમાં ભયંકર તબાહી સર્જાવાનો વારો હોઈ શકે છે। તંત્ર તરફથી શું સૂચના મળી છે? તંત્ર દ્વારા અત્યારે હાલ નર્મદામાં પાણી જે ઉપર દવાસમાંથી છોડવામાં આવેલું છે તો જો પાણી વધે તો સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવેલું છે। ચોક્કસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે સલામત સ્થળે ખસે। વધુ એક યુવાન છે, શું કહેશો, ખેતી એક તરફ ખેતરોમાં લોકોને ચિંતા છે, ઘરોની ચિંતા છે, ગામમાં શું માહોલ છે? ગામમાં અત્યારે બહુ ભયભીતનો માહોલ છે। લોકો ખેતી મારા લોકો મતલબ કંઈક ખેડૂત મતલબ એમનો જે માલ તોડવા માટે પહોંચી ગયા છે હમણાં, ત્યાં પાણી વધી જાય તો નુકસાન વધારે થઈ શકે છે। એ માટે લોકો બધા ખેતી કરવા મજૂર લઈને જતા રહ્યા છે। કેટલા ફૂટ જળસ્તર થાય પછી તમારા ગામોમાં પરિસ્થિતિ બગડતી હોય છે? આપણે 26 થી 27 ફૂટ પાણી થાય ત્યાર પછી ગામમાં પાણી આવી શકે છે। ખેતરોમાં રવી જાય સીમ મતલબ ટોટલ, અને ત્યાર પછી ગામમાં 30 ફૂટે ગામમાં પાણી આવી જશે। ચોક્કસ જે પ્રકારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે પરિસ્થિતિ હાલમાં વોર્નિંગ લેવલ આવ્યા બાદ ગ્રામજનો સતર્ક બન્યા છે। વોટર લેવલ 22 ફૂટથી વધી અને જો 25-26 ફૂટ સુધી પહોંચે તો ગામના મકાનો, ખેતરો સહિતના નુકસાનીનો સામનો કરવો પડે તેમ છે। ત્યારે લોકો અત્યારથી જ એલર્ટ બન્યા છે અને પોતાના ખેતરોના પાક અને ઘરનો સામાન બચાવવા માટે મથામણ કરતા નજરે પડી રહ્યા છે। અંકિત મોદી, TV9, ભરૂચ।